સ્નાન યાત્રાનું પદ લીધું છે આજે. સખીજનો શ્રી ગોવર્ધન નાથ કી જય. એવમ આ કીર્તન ચંદ્રાવલી સખી અને શ્રી ઠાકોરજીના પ્રથમ મિલનનું પણ છે. ચંચલ ચપલ ચતુર ચંદ્રાવલી ચાલે, ચટક મટક સી ચાલ, ચાલે ચટક મટક સી ચાલ. આ કીર્તન તો બીજું છે, પરંતુ ચંચલ ચપલ સુંદર ચંદ્રાવલી પરકિયા ભાવ સ્વામીની ચંદ્રાવલીજી ખૂબ સુંદર, સોળે શણગાર સજેલા, લીલા વસ્ત્ર ધારણ કરેલા અને જેના શ્રી અંગોનો રંગ લાલ ધાતુ સમાન શોભી રહ્યો છે એવા અલૌકિક 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 સુંદરતા વાળા શ્રી ચંદ્રાવલીજી ધીર ગંભીર સુંદર, પ્રભુનું દરેક વાતનું માન રાખવા વાળા ચંદ્રાવલી સખી. યમુના જલઘટ ભર ચલી ચંદ્રાવલી નારી. સાસરે લગ્ન કરી અને વ્રજમાં આવ્યા છે, પરકિયા ભાવના સ્વામિની છે, યમુના જલ ભરવા જાય છે, ઘટ ભરી ચલી ચંદ્રાવલી નારી. ત્યારે શું થાય છે? માર્ગ મેં ખેલત મિલે ઘનશ્યામ મુરારી. બાળ લીલામાં પરંતુ કિશોર ભાવમાં શ્રી ઠાકોરજી માર્ગમાં ખેલત ખેલી રહ્યા છે, મિલે ચંદ્રાવલી સખી જ્યાંથી પસાર થઈ રહી છે ત્યાં શ્રી ઠાકોરજી ખેલી રહ્યા છે. અરે આ તો લીલા છે. ઘનશ્યામ મુરારી કેવા છે? ઘનશ્યામ છે મુરારી. નયન શોનિયના મિલે મન રહ્યો લુભાઈ. એ ખેલતા હતા, ચંદ્રાવલીજી ત્યાંથી નીકળે છે અને ચંદ્રાવલીજી નયન આંખો અને શ્રી કૃષ્ણનું કટાક્ષ ચિતવન એક થઈ જાય છે. બંનેની એકમેકની નજરો મળે છે. નયન સો નયના મિલે અને પછી શું થાય છે? અલૌકિક રતિ ઉત્પન્ન થતા મન રહ્યો લુભાઈ. બંનેનો મન એકબીજામાં લુભાઈ રહ્યું છે. મોહન મૂર્તિ મન વશી પગ ધર્યો ન જાય. અને સુંદરથી પણ સુંદર કામદેવને એક ક્ષણમાં માત કરનારા મુરારી કૃષ્ણ મોહન ચંદ્રાવલીજીના મનને મોહી લે છે. મોહન મૂર્તિ મન વશી, અને એની મૂરત, એના આભૂષણ, એની ચિતવન, એના કટાક્ષ, એની ભોહ, એના શ્રી અંગો, એ મુરલી, એ સ્મિત ચંદ્રાવલીજીના મનમાં વસી જાય છે. અને કેવી હાલત થાય છે ચંદ્રાવલીજીની? પગ ધર્યો ન જાય. હવે એક કદમ પણ આગળ ચંદ્રાવલીજી ચાલી નથી શકતા, એટલા વિવશ થઈ ગયા છે ચંદ્રાવલીજી. તબ કી પ્રીતિ પ્રગટ ભઈ યહ પહેલી ભેટ. જન્મો જન્મથી પ્રીતિ પ્રગટ હતી, નિત્ય લીલામાં પણ પ્રીતિ પ્રગટ હતી. સુંદર ભાવની પ્રીતિ ક્યારથી પ્રગટ હતી? તબ કી પ્રીતિ પ્રગટ ભઈ યહ પહેલી ભેટ. પરંતુ બ્રજમાં આજે પહેલી ભેટ છે શ્રી ચંદ્રાવલીજીની અને શ્રી ઠાકોરજીની. મન ખૂબ લુભાઈ રહ્યા છે એકબીજા તરફ. ખૂબ રતિ કામ અલૌકિક આત્માથી આત્માનો સંબંધ છે સખીજનો. એ નિત્ય લીલાનો સંબંધ છે. એ ઉમટી જાય છે અને પરમાનંદ દાસજીને આ લીલાના દર્શન થઈ રહ્યા છે. પરમાનંદ દાસજીની સુંદર રચના છે. પરમાનંદ એસી મિલી. પરમાનંદજી કહી રહ્યા છે. બીજું પરમાનંદ શ્રી ઠાકોરજીનું પણ નામ છે, એટલે પરમાનંદ 180 મિલી ઠાકોરજી સાથે એવો મિલાપ થાય છે શ્રી ચંદ્રાવલીજીનો. અને ત્રીજો ભાવ પરમ આનંદ ઉત્પન્ન થયો છે નજરોમાંથી, રોમ રોમમાંથી. પરમાનંદ 80 મિલી એવું મિલન છે સખીજનો, એવું મિલન છે સખીજનો કે જૈસે ગુડ મેં ચેટ. જેવી રીતે ગોળમાં આકર્ષાય અને ચીંટી આવે અને ચોટી જાય ને ગોળના ભીલમાં, એવી રીતે ચંદ્રાવલીજી અને શ્રી ઠાકોરજીનું મિલન પરમાનંદ દાસજી આ કીર્તનમાં લીલામાં બતાવે છે કે
આત્માથી આત્માનું મિલન થયું છે, પરમાત્માનું મિલન થયું છે. સુંદર પરકીયા ભાવ સ્વામિનીજીનું આજે ભૂતલ પર પ્રથમ મિલનનું આ કીર્તન, સ્નાન યાત્રાનું આ કીર્તન. યમુના જલ ઘટ ભર ચલે, ચંદ્રાવલી નારી, આહા હારી જાઓ, બલિહારી જાઓ. આ મિલન પર, આ લીલા પર અને આ ઝાંખી પર શ્રી ગોવર્ધનનાથ કી જય.